ધોરાજીમાં પરંપરાગત વિધિ સાથે પૂજ્ય તેજા બાપાના પીપળે ભવ્ય ધ્વજારોહણ અને શોભાયાત્રા યોજવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેઠ સુદ 11ના પવિત્ર દિવસે પરંપરાગત વિધિ અનુસાર ભક્ત શ્રી તેજા બાપાના પીપળે ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત બપોરે 4:30 તેજા બાપા અન્નક્ષેત્રથી એક ભવ્ય શોભાયાત્રા શરૂ થઈ હતી। કીર્તન મંડળીના મધુર ભજનોના સથવારે નીકળેલી આ શોભાયાત્રા તેજા બાપાના પીપળે પહોંચી હતી, જ્યાં મહાઆરતી બાદ ભક્તિમય માહોલમાં ધજા ચડાવવામાં આવી હતી। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। તેજા બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વર્ષના 365 દિવસ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। આ ઉપરાંત સંસ્થા દ્વારા સબવાહિની સેવા, નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, દર પૂનમે રાત્રે કીર્તન, જન્માષ્ટમી ઉત્સવ, અન્નકૂટ દર્શન તેમજ જૂનાગઢ શિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર જેવી અનેક લોક ઉપયોગી સેવાઓ ચલાવવામાં આવે છે। ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી, સુરેશભાઈ વગાસિયા તેમજ તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દરેક ધાર્મિક તહેવારની ભવ્ય ઉજવણી કરતી આ સંસ્થાની સેવાઓને સ્થાનિક પ્રજા અને ભક્તોએ બિરદાવી હતી। મારું નામ ભૂપતભાઈ મંજીભાઈ વગાસિયા, હું ધોરાજી તેજા બાપા ટ્રસ્ટની અંદર સેવા બજાવું છું અને અમારા ટ્રસ્ટના પ્રમુખ છે તથા મારી બાજુમાં પ્રવીણભાઈ ચોટિયા એ ટ્રસ્ટી છે। આજ રોજ જેઠ સુદ 11ના રોજ દિવસે તેજા બાપાની જગ્યાની અંદર અમે ધજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ ધજારોહણનો ઉત્સવ અમે એ રીતનો ઉજવી છીએ કે તેજા બાપા હયાતીમાં ગઢા બુઢા ધોરાજીના જે હતા તેઓને ચારધામની યાત્રા કરાવેલ, તે યાત્રા પૂર્ણ થઈ જેઠ સુદ 11ના દિવસે તેજા બાપાના પીપળે પૂર્ણ થયેલ છે। ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાં ધજારોહણનો કાર્યક્રમ તે દિવસેનો ચલાવેલો। તે દિવસને આજ સુધી અમે તેજા બાપાના પીપળે ધજારોહણનો કાર્યક્રમ રાખીએ છીએ અને વર્ષોની પરંપરા મુજબ અમે અમારો આ તહેવાર ઉજવીએ છીએ। તથા તેજા ભગતની જગ્યાની અંદર અમે નેત્ર નિદાન કેમ્પ તથા અન્નક્ષેત્ર તેમજ સેવાકીય અનેક પ્રવૃત્તિઓ કરી છીએ। આફત આવે ત્યારે અમે સરકારના કહેવા મુજબ અમે એના આદેશનું પાલન કરી અમે જે સેવાકીય અમે બજાવી છીએ। તથા ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની અંદર અમે 4 દિવસ અન્નક્ષેત્ર હાબેહૂબ હાકી છીએ। છતાં અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમારા ટ્રસ્ટને જાણ કરવા નમ્ર વિનંતી। અને આજે ધોરાજીની અંદર અમે સતત 20 વર્ષથી એક ધારી સબવાહિની વિનામૂલ્યની ફરજ બજાવી છીએ। તથા અમારાથી ટ્રસ્ટની અંદર કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો અમને જાણ કરો, અમે યોગ્ય છે તો અમે નિર્ણય લઈ સેવા બજાવશું। તથા ધોરાજીની અંદર રામજી ભગત, તેજા બાપાના શિષ્ય રામજી ભગત જ્યારે હયાત હતા તે દિવસની અમારા કીર્તન મંડળી ચાલે છે। એ કીર્તન મંડળી પરંપરા મુજબ આજની તારીખમાં હજી ચાલુ જ છે અને વિનામૂલ્યે જે કોઈ કહે અમે ત્યાં કીર્તન કરવા જાય છીએ। લોટી ઉત્સવ, મારા પેરામણી, વર્ષી કીર્તન જે કહે એ અમે કીર્તનની સેવા બજાવી આપીએ છીએ। અને કદાચ કોઈ કરદણી એમ કહે કે આ ફંડ ફાળો અમારે જોતો નથી તો એ ફંડ ફાળો અમે અન્નક્ષેત્રમાં સમર્પિત કરી છીએ।